સુરતમાં વેડ દરવાજા નાસિરનગર ડિમોલેશન વિવાદ કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ નિવેદન આપ્યું. પાલિકા દ્વારા ડિમોલેશન કરાયું નથી તેવું નિવેદન આપવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઝોન દ્વારા લાઇન દોરી માટે અધિકારીઓ ગયા હતા. મ્યુનિસિપલ કમિશનર પાસે મેં માહિતી મેળવી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું અમે નથી કર્યું. ડિમોલેશન કોણ કરી ગયું તેની તપાસ કરાશે. તપાસ કર્યા બાદ આ બાબતે કાર્યવાહી થશે. કમિશનરશ્રીનું કહેવું છે કે આપણે કોઈ એમાં કામગીરી કરી નથી, ડિમોલેશન આપણે કર્યું નથી, ડિમોલેશનની કાર્યવાહી પણ આપણે કરી નથી. આ લાઇન દોરીમાં રસ્તો હતો એની માપણી માટે કોર્પોરેશનના કર્મચારીઓ ગયા હતા. એ લાઇન દોરીનો અમલ કરવા માટે માપ કેટલું આવે છે માપ માટે અમલગીરી કરાવી કોર્પોરેશને નથી. સર, કેટલી ગંભીર બાબત પોલીસની હાજરીમાં લોકોને ઘર વિહોણા કરવા ગંભીર બાબત છે. આ મારી જાણમાં આવ્યું, મીડિયા દ્વારા જાણમાં આવ્યું છે. એટલે જ મેં આજે મ્યુનિસિપલ કમિશનર પાસે મેં માહિતી માંગી છે. મ્યુનિસિપાલિટી કમિશનર તરફથી કહેવામાં આવ્યું છે કે અમે કોઈ કામગીરી આ કરી નથી. હવે બાકી કોને કરી છે તો એ પોલીસ દેખે તો હું પોલીસને પણ પૂછીશ. તો સાહેબ કઈ રીતે રજૂ થવું જોઈએ કામગીરી આમાં જે દોષિત હોય? કામગીરી તો મ્યુનિસિપાલિટી જ કરતી હોય છે, અન્ય કોઈની જવાબદારી હોતી નથી ખાલી કરવાની. પોલીસની માનીને કોઈની જવાબદારી હોતી નથી. પોલીસની શાંતિ જાળવવાની જવાબદારી હોય છે, નિયમ મુજબ બંદોબસ્ત આપતી હોય છે મ્યુનિસિપાલિટી માંગે તો. પરંતુ મ્યુનિસિપાલિટી અત્યારે અહીંયા કબજો લેવા ગઈ જ નથી. તો મને કમિશનર તરફથી જવાબ મળ્યો છે અને હું